અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાધર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. તો આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્છરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષ તેમજ એક બાળકીનો સમાવેશ થાય છે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. તો મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો ખેડા જિલ્લાના નડિયાદ બાજુના હોવાનું સામે આવ્યું છે. ત્યારે મોડાસા પાસે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓ કપડવંત તાલુકાના દંતાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તો શામળાજી દર્શન કરી પરત ફરતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પાસે કારપુલ ઉપરથી નીચે ખાબકતા નાની બાળકી સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.